સર્જનહારે સર્જન કરી દીધું. શિવની જટામાંથી ગંગા પૃથ્વી પર અવતરી. ત્યારથી વિશ્વમાં એક સુખની ધરા વહેતી થઈ છે ને દરેક માન્યતાઓમાં પ્રેમથી રચાયેલ પરિવાર હંમેશા સિદ્ધિને વર્યું છે. આજે પણ આ ધરતી પર સંઘાણી પરિવારને જે યશ, સિદ્ધિ ને સફળતા મળી છે તેનો આધાર માત્ર એકબીજાને ગમતા રહીએ, સુખ દુઃખમાં સાથે રહીએ, ગમે તેટલા વિઘ્નો આવે એકબીજાના પડખે રહીએ તેવા સત્ય સિદ્ધાંત પર આ કુટુંબના સભ્યો એક જ છત્ર નીચે, એક સંઘાણી વટવૃક્ષ નીચે એક સાથે સહકુટુંબની ભાવનાથી સાથે જ રહે છે. આજના યુગમાં એક પ્રસિદ્ધ પરિવારની વાત જ નિરાળી છે. અહીં સુખમાં, દુઃખમાં, હારમાં, જીતમાં, તડકા કે છાયડામાં બધા જ પરિવારના સભ્યો એક જ હૈયેથી જોડાઈ રહ્યા છે. તે હૈયું એટલે સંઘાણી પરિવાર. અહીં વડીલોને સન્માન છે, માતૃશક્તિ અને સ્ત્રી શક્તિની પૂજા થાય છે ને બધા પ્રેમની પાવન ડોરથી બંધાયેલા રહે છે. વાત નોખી જ હોય નોખા પરિવારની. આ અનોખા લગ્ન વડીલોના આશીર્વાદથી જ થયા છે. સંઘાણી પરિવારના દરેક વડીલની આજ્ઞાનો પાવન પ્રેમ જ્યારે આ સંબંધની પ્રાર્થના કરે ત્યારે આ લગ્ન એક અનોખા અવસરમાં પરિણામે છે. સંઘાણી પરિવારના દરેક સભ્યને ને નવા કંકુ પગલા કરતા મનીષ અને ધારાના આ સગપણને આ અવસર મુબારક હો, મુબારક હો. આ અવસર ધન્ય હો. આ અવસરની દરેક ઘડીઓ એકબીજાને હંમેશા પ્રેમ કરતા રહો, પ્રેમ કરતા રહો હંમેશા.